यस विद्यार्थी मित्रों केम छो मजामां आपणो ધોરણ 9 વિષય ગણિત આપણે સંભાવના પ્રકરણ કરી રહ્યા છે અમુક દાખલા કમ્પ્લીટ થઈ ગયા છે અને બાકીના દાખલા છે આપણે આજે કમ્પ્લીટ કરીએ છીએ બરાબર છે મિત્રો સંભાવના 8નો દાખલો છે સ્વાધ્યાય 14.2 પ્રશ્ન નંબર 2 સ્વાધ્યાય 14.2 પ્રશ્ન નંબર 2 નો વિચાર કરો 14.2 માં આપણે પ્રશ્ન વિચાર ઉપર જોવાનો છે તો આપણે ઓલરેડી લખી લીધું છે અંદર કોઈ એક એન્જિનિયર ને યાદચ્છિક રીતે પસંદ કરવામાં મળતી નીચેની ઘટનાની સંભાવના શોધો તો એ કેટલા એન્જિનિયર છે તો કે 40 એન્જિનિયર છે ત્યાં શોધો 40 ઇજનેરોનું ઘરથી નોકરીના સ્થાનનું અંતર કિલોમીટરમાં નીચે મુજબ છે જો ભાઈ 5 એન્જિનિયર એવા છે બરાબર છે એ 5 એ 3 એ 10 એ 20 એ 25 બધા એન્જિનિયર આવ્યા છે બરાબર છે એનું નોકરીના અંતરથી અને ઘરના અંતરથી નોકરીનું અંતર કેટલું દૂર છે એ આપણે શોધવાનું છે શરતો આપણે આપેલી છે મિત્રો બરાબર જોઈએ તેના કાર્યક્ષેત્રથી 7 કિલોમીટરથી ઓછા અંતર રહેતા હોય 7 કિલોમીટરથી ઓછા અંતર રહેતા હોય ડાયરેક્ટ આપણે ક્વેશ્ચન લઈ લીધું છે કે તેના કાર્યક્ષેત્રથી 7 કિલોમીટરથી ઓછા અંતર રહેતા હોય તો 7 કિલોમીટરથી ઓછું અંતર રહેતા હોય તો આપણે જોઈએ તો એક આવે 5 3 7 કિલોમીટરથી ઓછું જોઈએ છે બરાબર છે 5 3 6 અને 2 તો આ બધા એન્જિનિયરો છે એ 7 કિલોમીટરથી ઓછા અંતરે છે બસ નોકરીનું જે એનું અંતર છે એના કરતા 7 કિલોમીટરથી ઓછા અંતરે રહે છે નોકરીના સ્થળ એનું ઘર અને નોકરી વચ્ચેનું અંતર છે 7 કિલોમીટરથી ઓછા અંતરે છે જોઈએ કેટલા એન્જિનિયર થાય છે 1 2 પછી 3 4 5 6 7 હજી તમને આપણે કેટલા આવ્યા છે 9 જો હજી એક અહીંયા 8 દેખાય છે મિત્રો જોઈ લો 1 2 3 4 5 6 7 8 અને 9 એન્જિનિયરો છે જેનું અંતર છે એ 7 કિલોમીટર ઓછા અંતરે એનું ઘર આવેલું છે એવો ક્વેશ્ચન કીધો છે તો એવા એન્જિનિયર 9 છે કેટલા વિદ્યાર્થી મિત્રો એન્જિનિયરો છે 9 એન્જિનિયરો છે તો લખીએ આપણે કે કાર્યક્ષેત્રથી 7 કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય તેવા 9 એન્જિનિયરો છે જે અંડરલાઈન કરી છે એ 9 એન્જિનિયરો છે જેનું ઘરનું અને નોકરીનું અંતર 7 કિલોમીટરથી ઓછું અંતર છે બે વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે તો કે 7 કિલોમીટરથી ઓછું છે ઘર અને નોકરી વચ્ચેનું અંતર તો લગ ઇજનેરોની કુલ સંખ્યા તમને આપી છે 40 અહીં લખી છે તો P ઓફ A બરાબર 7 કિલોમીટરથી ઓછા અંતર રહેતા હોય તેની સંભાવના અને ઇજનેરોની સંખ્યા તો અહીંયા 9 એન્જિનિયર છે અને છેદમાં 40 તો આ મિત્રો પહેલાનો જવાબ છે અહીંયા 1 2 જોઈ લેજો ફરી પાછું 2 3 4 5 6 7 8 9 ક્લિયર હવે બીજો ક્વેશ્ચન જોઈએ બીજો ક્વેશ્ચન માં આપ્યો છે કે તેના કાર્યક્ષેત્રથી 7 કે 7 થી વધુ કિલોમીટર અંતર રહેતા હોય 7 અથવા તો 7 થી વધારે કિલોમીટર અંતર રહેતા હોય તો બધા આપણે જોઈએ તો આ 7 થી વધારે છે આ 7 પણ આવી 7 અથવા 7 થી વધારે બરાબર આ બધા બાકીના જે છે 7 અથવા 7 થી વધારે અંતરે આવેલા છે જોઈ લેજો જો એવું કઈ ન કરો તો 40 માંથી આ 7 કિલોમીટરથી ઓછું અંતરની વાત કરીએ 40 માંથી 9 બાદ થાય તો કેટલા વિદ્યાર્થી મિત્રોની 31 અને આમ કરશો તો 31 થશે અહીં તમે ગણશો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24
25, 26, 27, 28, 29, 30 અને 31. 7 કિલોમીટરથી વધારે અંતર રહેતા એટલે નોકરી અને ઘરનું અંતર છે 7 કિલોમીટર અથવા તેનાથી વધારે હોય તો આ 31 એન્જિનિયરો છે. કેટલા એન્જિનિયરો છે મિત્રો? 31. 40 માંથી 9 બાદ કરો તો પણ તમને 31 મળી જશે અને એનો ક્યારે તો આમ કરી લેશો તો પણ તમને 31 મળી જશે. બરાબર છે? તો એવા એન્જિનિયર 31 છે. એન્જિનિયરોની કુલ સંખ્યા આપણી પાસે 40 આવી છે મિત્રો. એટલે તમારે લખવાનું કે 7 કે 7 થી વધુ કિલોમીટર અંતર રહેતા હોય તેની સંભાવના અને એન્જિનિયરોની કુલ સંખ્યા તો 31 ના છેદમાં 40. બરાબર છે? હજી આમાં એક દાખલો છે કે હવે આના પછીનો જે દાખલો પૂછે છે બરાબર છે, ત્રીજો ટોપિક એમાં એમ કે અડધા કિલોમીટરથી ઓછા અંતર રહેતા હોય. હવે અડધા કિલોમીટરથી ઓછા અંતર રહેતા હોય એક એન્જિનિયરો નથી. નાનામાં અંતર કેટલું છે? 2 છે ઓછામાં ઓછું. તો 2 થી ઓછા અંતર રહેતા હોય કોઈ એન્જિનિયર નથી. તો તમને એમ કીધું કે અડધા કિલોમીટરથી ઓછા અંતર રહેતા હોય તેવા એન્જિનિયરની સંભાવના શોધો. તો મિનિમમ ઓછામાં ઓછું અંતર કેટલું છે? 2 છે. એટલે અડધા કિલોમીટરથી ઓછા અંતર રહેતા હોય એવા એન્જિનિયરની સંખ્યા કેટલી છે? 0 આવશે. શું આવશે? 0 ના છેદમાં 40. એટલે તમારો જવાબ 0 આવશે. કારણ કે ત્યારે તમારી સામે આ ડેટા સામે નહીં હોય. આપણે આના પછી બાજુમાં કરાવીએ ત્યારે એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? અડધા કિલોમીટરથી ઓછા અંતર રહેતા હોય એક એન્જિનિયર મિનિમમ ઓછામાં ઓછું અંતર કેટલું છે? 2 કિલોમીટર છે. બરાબર છે મિત્રો? જરા નિહાળી લો. યસ વિદ્યાર્થી મિત્રો, આપણે કન્ટિન્યુ કરીએ છીએ. 8મો દાખલો. તેના કાર્યક્ષેત્ર અડધા કિલોમીટરથી ઓછા અંતર રહેતા હોય તો અડધા કિલોમીટરથી ઓછા અંતર રહેતા એવા કોઈ પણ એન્જિનિયરો છે બરાબર છે? ઓછામાં ઓછું અંતર 2 છે. એટલા માટે અડધા કિલોમીટરથી ઓછા અંતર રહેતા એવા એન્જિનિયરની સંખ્યા 0 છે. કેટલી છે? 0 છે. અને એન્જિનિયરોની કુલ સંખ્યા તમને ખબર છે 40 છે. એટલે અડધા કિલોમીટરથી ઓછા અંતર રહેતા હોય જે એન્જિનિયર તેની સંભાવના અને છેદમાં એન્જિનિયરની કુલ સંખ્યા. બરાબર છે? તો 0 ના છેદમાં 40 એટલે તમારો જવાબ આવશે મિત્રો 0. કેટલો આવશે જવાબ? 0. હવે એના પછીનો દાખલો એમાં છે 11 ઘઉંના લોટની થેલી એવી છે. કેટલી એવી છે? 11. એમાં અમુકમાં 5 કિલોથી વધારે લોટ ભરેલો છે અને અમુક થેલીમાં 5 કિલોથી ઓછો લોટ ભરેલો છે. તો તમને ક્વેશ્ચન એમ કીધું છે કે 5 કિલોથી વધારે જે લોટ ભરેલો હોય એવી થેલીની સંભાવના જે છે 5 કિલોથી વધારે જે થેલીમાં લોટ ભરેલો હોય એવી થેલીની સંભાવના જે છે. અને આપણી પાસે કુલ થેલી 11 છે. કેટલી છે? 11. જોઈએ આપણે 11 થેલી છે. 5 કિલોથી વધારે લોટ ભરેલો હોય એવી થેલી આપણે અહીં સંભાવના જોઈએ છે. તો જો આ 1 આ 2 આ 3 4 5 6 અને 7 થેલી છે મિત્રો એ 5 કિલો કરતા વધુ લોટ ભરેલી છે. તો લખીએ કે થેલીની કુલ સંખ્યા 11. લોટનું વજન 5 કિલોથી વધુ હોય એવો ક્વેશ્ચન તમને પૂછેલો છે. તો લોટનું વજન 5 કિલોથી વધુ હોય એવી થેલીની સંખ્યા કેટલી ગઈ? તો 1 2 3 4 5 6 અને 7 થેલી છે. તો લખશું કે 5 કિલોથી વધુ વજન હોય તેવી થેલીની સંભાવના અને થેલીની કુલ સંખ્યા 7 ના છેદમાં 11.
7 થેલી એવી છે કે જેમાં 5 કિલોથી વધારે વજન છે અને કુલ થેલીની સંખ્યા આપણી પાસે છે 11. તો તમારો જવાબ આવશે 7/11, જેના મિત્રો નિહાળી ગયો.